જય શ્રી કૃષ્ણ. ગુજ્જુ પરિવારમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વ્રત ચૈત્ર સુદ બીજથી વદ સાતમ સુધી થાય છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નહાવાનું, પછી મહાદેવજીની પૂજા કરવાની, પછી કથા વાર્તા સાંભળવાની. આ વ્રતમાં વ્રત કરનારથી મીઠું ખવાય નહીં. વ્રત કરનારે ઓખાહરણ વાંચવું. એકવાર ભગવાન ભોળાનાથ શિવજીએ પાર્વતીજીને કહ્યું, દેવી, હવે હું તપ કરવા જઈશ. ભગવાનની વાત સાંભળી પાર્વતીજી બોલ્યા કે પ્રભુ, આપ તપ કરવા જશો, પછી હું અહીંયા એકલી થઈ જઈશ, અને આપ તો વર્ષોના વર્ષ તપ કરો છો, અને તેથી એકલપણું ક્યાં સુધી નિભાવવું? આપ મને પુત્ર થાય તેવું વરદાન આપો. મહાદેવજીએ પાર્વતીજીની વાત સાંભળી કહ્યું, ઠીક છે દેવી, તમે તમારી ઈચ્છા શક્તિથી 2 બાળકો ઉત્પન્ન કરજો, જેથી તમારું એકલવાયાપણું ટળશે અને આનંદપૂર્વક દિવસો જતા રહેશે. આમ કહી મહાદેવજી તપ કરવા ચાલ્યા ગયા. મહાદેવજીના કહેવાથી માતા પાર્વતીજીએ પોતાના શરીરના ઉપટનમાંથી 2 પૂતળા બનાવ્યા, તેમાં પ્રાણ પૂર્યા. એક પુત્ર ગણેશજી અને પુત્રી ઉત્પન્ન કર્યા. જમણી કુખેથી ગણપતિજીને પ્રગટ કર્યા અને ડાબી કુખેથી ઓખાને પ્રગટ કરી. હવે પાર્વતીજીને એકલવાયું લાગતું નથી. આમ ઘણો સમય પસાર થયો. 2 બાળકો મોટા થવા લાગ્યા. એવામાં એક દિવસ નારદ મુનિ ફરતા ફરતા ત્યાં આવી ચઢ્યા. જોયું તો 2 બાળકો રમે છે. નારદ મુનિ તો ત્યાંથી સીધા ભગવાન શંકર જ્યાં તપ કરતા હતા ત્યાં આવ્યા અને ભગવાનને કહ્યું, મહારાજ, આપ અહીં તપ કરો છો અને તમારે ઘરે તો સરસ મજાના 2 બાળકો, એક પુત્ર અને એક પુત્રી રમે છે. આટલું કહીને નારદજી ચાલતા થયા. ભગવાન શંકરે પાર્વતીજીને કહેલું તે ભૂલી ગયા અને એકદમ ક્રોધમાં ઘરે આવ્યા. જોયું તો ખરેખર 2 બાળકો રમે છે. જેવા ભગવાન શંકર ઘરમાં ગયા કે ગણપતિજીએ એમને રોક્યા અને બોલ્યા, એ બાવાજી, તમે ક્યાં જાઓ છો? શંકર ભગવાને આવો વિચિત્ર પહેરેશ જોઈ ગણપતિજીને લાગ્યું કે આ કોઈ બાવો છે, એટલે એમણે તેમને જતા રોક્યા. અત્યારે માતાજી અંદર સ્નાન કરવા બેઠા છે, એટલે તમારાથી અંદર નહીં જવાય. ગણપતિજીએ જ્યાં અંદર જવાની ના કહી અને ભગવાન શંકર ભયંકર ક્રોધે ભરાયા અને ગણપતિજીને મારવા દોડ્યા. પણ આ તો ગણપતિજી એમ કંઈ ગાંજ્યા જાય. એમણે પણ ભગવાન સામે યુદ્ધ શરૂ કર્યું. આમ પિતા પુત્ર વચ્ચે ભયંકર યુદ્ધ થયું. આ યુદ્ધ જોઈને ઓખા ગભરાઈ ગઈ અને ઘરમાં જઈ મીઠાની કોઠી પાછળ સંતાઈ ગઈ. યુદ્ધ બરાબર જામ્યું. ગણપતિજી મહારાજ કેમ કરતાંય ખસતા નથી. આખરે શંકર ભગવાને ત્રિશૂળ ફેંક્યો અને ગણપતિજીનું મસ્તક છેદી નાખ્યું. પછી ઘરમાં ગયા. ભગવાનને અંદર અચાનક આવેલા જોઈને મા પાર્વતીજીએ કહ્યું, હું સ્નાન કરું છું અને આપ અંદર આવ્યા. બહાર છોકરાઓએ તમને રોક્યા નહીં. ભગવાને કહ્યું, દેવી, છોકરા કોના છે અને આપે મારી ગેરહાજરીમાં આ શું કર્યું છે? ભગવાનની વાત સાંભળી માતાજી બોલ્યા, કેમ, આપે તો કહ્યું હતું કે 2 બાળકો પ્રગટ કરજો, અને તેથી જ 2 બાળકો પ્રગટ કર્યા. કેમ મહારાજ, ભૂલી ગયા કે શું? આપ અંદર આવી ગયા છો તો આપણા 2 બાળકો ક્યાં છે? ભગવાનને યાદ આવ્યું કે પોતે જ પાર્વતીજીને કહેલું કે એકલાપણું દૂર કરવા 2 બાળકો પ્રગટ કરજો. અરે રે, આ તો મારાથી અનર્થ થઈ ગયો. દેવી, મારા મનમાં શંકા થઈ અને તેથી પુત્રનું મસ્તક છેદી નાખ્યું. વળી તે મને અંદર પણ નહોતો આવવા દેતો. પાર્વતીજી કહે, સ્નાન કરવાનું હતું, તેથી જ મેં તેમને આજ્ઞા કરી હતી કે કોઈને પણ અંદર આવવા ન દેશો. અને મહારાજ, આપે વિચાર્યા વગર આવું કાર્ય કર્યું. પોતાના જ પુત્રનું મસ્તક છેદી નાખ્યું. અરે, હું હવે શું કરું? એમ કહી માતા પાર્વતી વિલાપ કરવા લાગ્યા. માતાજીને વિલાપ કરતા જોઈ મહાદેવજીએ કહ્યું, દેવી, ચિંતા ન કરો, હું જાઉં છું અને પ્રથમ મને રસ્તામાં જે મળશે તેનું મસ્તક લાવી તે મસ્તક હું ગણપતિજીના ધડ પર બેસાડીને સજીવન કરું છું. શંકર ભગવાન રસ્તે ચાલ્યા. એવામાં સામેથી પહેલો જ એક હાથી મળ્યો. મહાદેવજીએ હાથીનું મસ્તક છેદી ગણપતિજીના ધડ ઉપર હાથીનું મસ્તક બેસાડી દીધું અને ગણપતિજીને સજીવન કર્યા. પુત્રનું માથું હાથીનું જોઈને પાર્વતીજીને ઘણું દુઃખ થયું. ભગવાન ભોળાનાથે કહ્યું, દેવી, શાંત થાવ.
તમારા પુત્રનું મસ્તક ભલે હાથીનું હોય, તેનો દેખાવ ભલે બેડોળ હોય, પણ હું વરદાન આપું છું કે આ બાળક અતિ તીવ્ર બુદ્ધિનો અને જ્ઞાન ગુણોનો ભંડાર થશે. કોઈ પણ શુભ કાર્ય કરતી વખતે ત્રણેય લોકના વાસી પહેલાં ગણપતિની સ્થાપના કરશે. તમારા પુત્રની સ્થાપના પહેલી કર્યા સિવાય જો કોઈ કાર્ય આરંભશે તો તેમાં ઘણા વિઘ્નો નડશે. તેનું કોઈ કાર્ય સફળ નહીં થાય. આ પછી પાર્વતીજીને થયું કે આટલું બધું થયું ત્યારે ઓખાએ મને ખબર કેમ ન આપી અને તે અત્યારે ક્યાં છે? આમ વિચારી પાર્વતીજીએ ઓખાને મોટા અવાજે બૂમ પાડી અને બોલાવી અને મીઠાની કોઠી પાછળથી ધ્રુજતી ઓખા સામે આવી અને ઊભી રહી. માતાજીને કહ્યું, માં, હું ગભરાઈ ગઈ હતી અને તેથી મીઠાની કોઠી પાછળ સંતાઈ ગઈ હતી. ઓખાની વાત સાંભળી પાર્વતીજીને ક્રોધ આવ્યો અને બોલ્યા, તને તારો જીવ તારા ભાઈના કરતાં વધારે વહાલો લાગ્યો. મને ખબર પણ ન આપી અને સંતાઈ ગઈ. જા, તારું આખું શરીર મીઠામાં ઓગળી જશે અને તારો જન્મ રાક્ષસ કુળમાં થશે. ઓખા તો રડવા લાગી. માતાજીને કહેવા લાગી, માં, મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરો. ભગવાને પાર્વતીજીને કહ્યું, બાળક બુદ્ધિમાં આમ થયું છે. બીકના લીધે ઓખા સંતાઈ ગઈ, માટે તેના શાપનું નિવારણ તમે જ બતાવો. માતાજીને પણ દુઃખ થયું. પછી એમણે કહ્યું, બેટા, મારો શાપ મિથ્યા થશે નહીં, માટે તારે ભોગવવો જ રહ્યો. પણ જા, હું તને વરદાન આપું છું કે તું રાક્ષસ કુળમાં જન્મ રાક્ષસ કુળમાં થશે, પરંતુ તારા લગ્ન દેવકુમાર સાથે થશે. અને આ ચૈત્ર માસ ચાલે છે, તો આ ચૈત્ર માસમાં જે કોઈ મીઠા વગરનું ભોજન કરી અલુણા વ્રત કરશે તે નિરોગી થશે અને તે તારું ચરિત્ર ગાશે તથા તેઓ લાંબુ આયુષ્ય ભોગવી અને શિવલોકને પામશે. પછી તો માતાજીના શ્રાપને લઈને ઓખા મીઠામાં ઓગળી ગઈ. બાણાસુર રાક્ષસને ત્યાં તેનો જન્મ થયો. મોટી થતાં પ્રધાન પુત્રી ચિત્રલેખાની મદદથી ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર અનિરુદ્ધ સાથે તેના લગ્ન થયા. આમ અનિરુદ્ધ સાથે આનંદમાં જીવન વિતાવી અંતે શિવલોક આવ્યા. હે માં પાર્વતી, આપ જેવા સર્વને સુખી કર્યા તેવા ઓખાહરણ વાંચનારને તેમજ સાંભળનારને ફળજો અને સુખી કરજો, તેમજ સૌભાગ્ય આપજો.